નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હું ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ એટલે કે D2D એન્જિનિયરિંગની બહુ મહત્વપૂર્ણ અપડેટ લઈને તમારી સામે પ્રસ્તુત થયો છું. જે આજે જે સર્ક્યુલર તમારી સામે ડિક્લેર થયું હતું એ કંઈક આ પ્રમાણે છે કે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ કે પછી ફાર્મસીમાં રાઉન્ડ 3માં ભાગ લેવા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ. તો આ આપણે ડિસ્કસ કરીએ, પરંતુ જો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. તો મિત્રો, સૌથી પહેલા આપણે અગર આ પોઈન્ટ પર ફોકસ કરીએ તો વિદ્યાર્થીઓએ રાઉન્ડ 3માં ભાગ લેતા પહેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. હવે ઘણા બધા પોઈન્ટ્સ આમાં છે. તો સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ મિત્રો કે રાઉન્ડ 3માં અગર હું પાર્ટિસિપેન્ટ લઉં છું તો સૌથી પહેલા તો મને એ ખબર હોવી જોઈએ કે રાઉન્ડ 3માં કઈ કઈ કોલેજ છે, કઈ કઈ બ્રાન્ચ છે, બરાબર. તો એ માટે મિત્રો જીટીયુએ એટલે કે એસીપીસીએ બે સર્ક્યુલર અપલોડ કર્યા છે, જે તમે અહીંયા જોઈ શકો છો. બ્રાન્ચ વાઇઝ વેકન્ટ સીટ આફ્ટર રાઉન્ડ 2 અને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ વેકન્ટ સીટ આફ્ટર રાઉન્ડ 2. આમાં તમે જોશો તો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ છે, એટલે કે અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું નામ મેન્શન કરેલું હશે અને એ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટમાં કઈ કઈ બ્રાન્ચ છે, અને બીજું કે તમારે અહીંયા સીટો પર્ટિક્યુલરલી બ્રાન્ચ વાઇઝ કેટલી સીટો છે એનો ડેટા તમને અહીંયા મળી જશે, બરાબર. એટલે કે આ ત્રણ વસ્તુ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે, ઠીક છે. બીજી જે સીટ છે એ બ્રાન્ચના રિગાર્ડિંગ છે, તો આ પણ તમે જોઈ શકો છો. બટ જનરલી આઈ થિંક મને એવું લાગે છે કે જો તમે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જોશો તો બેટર રહેશે, બરાબર. બટ જુઓ, સૌથી પહેલું પોઈન્ટ આ પીડીએફમાં શું કહે છે કે ભાઈ મેરિટ રેન્ક ધરાવતા બધા ઉમેદવારો રાઉન્ડ 3માં ભાગ લઈ શકશે, બરાબર. હવે ક્વેશ્ચન હશે કે ભાઈ શેનો મેરિટ રેન્ક? તો મિત્રો જુઓ, 25 જુલાઈના રોજ એક બહુ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આના રિગાર્ડિંગ આવ્યું હતું, જેમાં સૌથી પહેલા એ લોકોએ મેન્શન કરેલું હતું ભાઈ ડિક્લેરેશન ઓફ ડિસક્વોલિફાઇંગ કેન્ડિડેટ્સ આફ્ટર રિઝલ્ટ વેરિફિકેશન. હવે રિઝલ્ટ વેરિફિકેશનના રિગાર્ડિંગ પણ એક સર્ક્યુલર 19 જુલાઈના રોજ આવેલું હતું, બરાબર. તો જો મિત્રો, એમાં પર્ટિક્યુલરલી સર્ક્યુલરમાં એવું હતું કે હજી સુધી મિત્રો તમને ખ્યાલ હશે કે અમુકનું રેમિડિયલનું રિઝલ્ટ હજી ડિક્લેર નથી થયું. અગર રેમિડિયલનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે તો ભાઈ એનું રેમિડિયલનું રીચેક રીઅસેસમેન્ટનું રિઝલ્ટ નહીં ડિક્લેર થયું. અને જીટીયુ કાં તો પછી એસીપીસીનું માનવું એવું છે કે જ્યાં સુધી તમારું ફૂલ્લી ડિપ્લોમા ક્લિયર નથી થતું, બરાબર, ચાહે ભલે તમે રીઅસેસમેન્ટમાં આપ્યું હોય કે રીચેકમાં આપ્યું હોય કે વોટ એવર થિંગ્સ, જ્યાં સુધી તમારું ડિપ્લોમા ફૂલ્લી ક્લિયર નથી થતું, you are not eligible to get admission in Bachelor of Engineering, રાઈટ. સો એસીપીસીએ શું કર્યું હતું કે ભાઈ વચ્ચે એટલે કે આજની દિવસમાં એક ફાઇનલી ડિસક્વોલિફાઇંગ કેન્ડિડેટ્સનું લિસ્ટ જે છે બહાર પાડી લીધું, બરાબર. તો એ તમને ક્યાંથી દેખાશે? તો અહીંયા તમે મેરિટ રેન્ક, અહીંયા સર્ચ ઉપર તમે એ મેરિટ રેન્ક તમારો સર્ચ કરી શકો છો, ઠીક છે. તો આજની તારીખમાં એ વસ્તુ ડિક્લેર થઈ ગઈ છે. ત્યાર પછી એ પણ વસ્તુ ડિક્લેર થઈ ગઈ છે. હવે જો મિત્રો, ઘણા લોકોએ મિત્રો રેમિડિયલ ને બધાના રિઝલ્ટ જે છે પેન્ડિંગ હતા, બટ સ્ટીલ એ લોકોએ ડીડી સેટ આપી છે, પછી રાઉન્ડ 1માં પાર્ટિસિપેટ કર્યો છે, રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કર્યો છે, બરાબર. પણ અહીંયા તમને જણાવી દઉં કે જો મિત્રો, જ્યાં સુધી તમારું ડિપ્લોમાનું જે પ્રોસિજર છે, યાની કે તમારું જે ડિપ્લોમા છે ક્લિયર નથી થતું, ત્યાં સુધી તમારું એડમિશન ના થાય, બરાબર. તો એવા સ્ટુડન્ટ્સને જે છે એ કેન્સલ કરી દીધા છે પર્ટિક્યુલર કોલેજમાંથી એડમિશનમાંથી. તો એવી બધી સીટો પણ મિત્રો અહીંયા ખાલી રહેલી છે, જે તમને અહીંયા દેખાડશે, બરાબર. તો એનું પણ રિઝલ્ટ અહીંયા આવી ગયેલું છે. હવે માની લો કે કોઈ એવા સ્ટુડન્ટ્સ છે કે એ લોકો ફરીથી રાઉન્ડ 3માં પાર્ટિસિપેટ કરવા માંગે છે, તો એની માટે મિત્રો 3 દિવસનો સવાલ છે, બરાબર. એટલે કે રીસપ્લિંગ રાઉન્ડ 3 ચોઇસ ફિલિંગ આપણને નવી શરતી કરવી પડશે, બરાબર. તો એનો ડેટ છે 30 જુલાઈ, એટલે કે ઓલમોસ્ટ ચાલુ થઈ ગયું છે, અને 1 ઓગસ્ટ લાસ્ટ ડેટ છે. તો એ માટે મિત્રો તમારે શું કરવાનું પડશે? તો સૌથી પહેલા તમારે મેરિટ રેન્ક સર્ચ તમારે કરવો પડશે, રાઈટ. તો એની માટે તમારે શું કરવાનું? તો સિમ્પલી મેરિટ રેન્ક સર્ચ ઉપર જઈને તમે તમારો અહીંયા એપ્લિકેશન નંબર રાખવાનો, અને અહીંયા જો કેપ્ચા કોડ હશે એ અહીંયા તમારે પુટ આઉટ કરીને સર્ચ કરવાનો, તો તમને તમારો મેરિટ રેન્ક જે છે ઇઝીલી દેખાઈ જશે, રાઈટ. તો જો મિત્રો, સેકન્ડ પોઈન્ટ જે છે ઇમ્પોર્ટન્ટ એ આપણે જોઈ લઈએ તો ઉમેદવારોએ રાઉન્ડ 3માં ભાગ લેવા માટે સંમતિ આપવાની રહેશે. ત્યારબાદ ઉમેદવાર ચોઇસ ફિલિંગની તમામ પ્રાથમિકતા બદલી શકે છે, જેમાં ચોઇસ ફિલિંગ ઉમેરી શકે છે, ડિલીટ કરી શકે છે કે પછી બદલી શકે છે, રાઈટ. હવે જે લોકોએ સ્ટુડન્ટ છે રાઉન્ડ 1 રાઉન્ડ 2માં જે રીતે ચોઇસ ફિલિંગ કરેલી હતી, બરાબર, તો એને ઉપર નીચે બરાબર કરી શકે છે. કોઈ વસ્તુ અગર એને નથી જોતી તો એ ડિલીટ પણ કરી શકે છે, બરાબર. તો એની જે ડેટ છે એટલે કે રાઉન્ડ 3ની જે ડેટ છે એ છે 30 જુલાઈ, 31 જુલાઈ અને 1 ઓગસ્ટ, બરાબર. હવે સપોઝ કરો કે રાઉન્ડ 3માં તમે જે કોઈ સીટ આમાં ભરેલી છે, જે પ્રમાણે તમે અહીંયા જોશો, બરાબર, કે ભાઈ કોઈ કોલેજમાં કેટલી વેકેન્ટ સીટ રહેલી છે વગેરે વગેરે, એ પ્રમાણે તમે ભરશો, બરાબર. તો એના પછી જે કોલેજ, જો તમને કોઈ પર્ટિક્યુલર કોલેજ અલોટ થાય તો તમારે શું કરવાનું ભાઈ? એમાં તમારે એડમિશન કરાવવા માટે ટ્યુશન ફી ભરવાની. તો એનો ટાઈમિંગ છે 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટ,
બરાબર. અને ત્યાર પછી જે પ્રમાણે અગર તમે એલિજિબલ છો એટલે કે તમને જે પર્ટિક્યુલર કોલેજમાં જે બ્રાન્ચ તમને એલોટ થઈ છે, જો તમે કન્ફર્મ છો તો તમારે એડમિશનની ફી ભરવાની, અગર ના કન્ફર્મ હોય તો તમારે કેન્સલ બી કરી દેવાની. હવે આમાં ઘણા સ્ટુડન્ટ્સ એવું વિચાર કરતા હોય કે ભાઈ મને રાઉન્ડ 1માં પણ કોલેજ લાગી ગઈ, રાઉન્ડ 2માં બી કોલેજ લાગી ગઈ, તો શું હું રાઉન્ડ 3માં એપ્લાય કરી શકું છું? તો જુઓ મિત્રો, એના રિગાર્ડિંગ પોઈન્ટ છે એ અહીંયા છે. તો જુઓ, વિદ્યાર્થીઓ રાઉન્ડ 3માં માત્ર તે જ કોલેજના અભ્યાસક્રમોની ચોઈસ ફિલિંગ ભરવાની સલાહ આપવામાં આવે છે જ્યાં વિદ્યાર્થીને પ્રવર્તમાન પ્રવેશને બદલે નવી ચોઈસ મુજબ પ્રવેશ ટ્રાન્સફર કરવાની તૈયારી હોય. જો તમારી પસંદગીમાં નવી સીટ ફાળવવામાં આવશે તો અગાઉના રાઉન્ડની કન્ફર્મ કરેલી સીટ આપમેળે રદ થઈ જશે. જો તમને ત્રીજા રાઉન્ડમાં કોઈ નવી બેઠક ફાળવવામાં આવી ન હોય તો અગાઉ કન્ફર્મ કરેલી બેઠક ચાલુ રહેશે. એનો મતલબ શું થશે મિત્રો, કે સપોઝ કરો કે તમને રાઉન્ડ 2માં જે પર્ટિક્યુલરલી કોલેજ મળેલી છે, બરાબર, તો તમે સેટિસ્ફાઈડ છો કે નહીં એ 2 નંબરની વાત છે. પરંતુ જો તમે રાઉન્ડ 3માં ચોઈસ ફિલિંગ કરો છો, બરાબર, અને તમને જે નવી સીટ મળેલી છે, બરાબર, તો એ તમને અગર કન્ફર્મ હોય, બરાબર, તો આ જે 2 નંબરની કોલેજમાં જે તમને મળેલું છે એડમિશન, બરાબર, તો એ આપમેળે કેન્સલ થઈ જશે. જો તમે ત્રીજા રાઉન્ડની સીટને કન્ફર્મ કરો છો તો. જો તમે ત્રીજા રાઉન્ડમાં તમને જે કોલેજ મળેલી છે જો તમે કન્ફર્મ નથી કરાવતા એટલે કે કેન્સલ કરી દેશો તો કંઈ વાંધો નહીં. તમને જે બીજા નંબરની ચોઈસ ફિલિંગમાં જે પર્ટિક્યુલરલી કોલેજ મળેલી છે એ તો તમારી કન્ફર્મ જ છે, બરાબર. હવે અહીંયા ઘણા લોકોનો એ પણ ક્વેશ્ચન કે ભાઈ સપોઝ કરો કે ભાઈ મેં જે પર્ટિક્યુલરલી કોલેજમાં સેકન્ડ રાઉન્ડમાં જે મને કોલેજ મળેલી છે, બરાબર, એડમિશન મેં ફી ભરી દીધેલી છે, તો શું મારે ત્રીજા રાઉન્ડમાં પણ ભરવાની? તો ના મિત્રો, તમે એ એસીપીસી જે છે એ રીતે મેનેજ કરી લે છે, બરાબર. તો તમારે અગેન એના પૈસા ભરવાની કંઈ જરૂર નથી. અહીંયા જો એના રિગાર્ડિંગ નીચે પણ લખ્યું છે, જો ઉમેદવારે નવું ફાળવાયેલ એડમિશન કન્ફર્મ કરે તો એસીપીસી ખાતાને ભરેલી ટોકન ફી નવા એડમિશનમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે તમારે વાપસ ફરીથી નહીં ભરવાની ફી, બરાબર. 7મો પોઈન્ટ શું કહે છે કે જો ઉમેદવારોએ નવો પ્રવેશ ફાળવવામાં આવે તો તે કિસ્સામાં જૂનો પ્રવેશ આપમેળે રદ થઈ જશે. ઉપરાંત જો ઉમેદવારો નવા ફાળવેલ પ્રવેશને કન્ફર્મ ન કરે તો જૂનો પ્રવેશ કોઈ પણ સંજોગોમાં જાળવી શકશે નહીં કે પછી ટ્રાન્સફર કરી શકશે નહીં, બરાબર. એટલે કે તમારે શું કરવાનું કે જો તમને અગર નવો પ્રવેશ જે રાઉન્ડ 3માં મળ્યો છે મિત્રો, બરાબર, જો તમારે કન્ફર્મ હોય તો કન્ફર્મ કરવાનો, અગર ન કન્ફર્મ હોય ને તો નહીં કરવાનું, બરાબર. ત્યાર પછી 8મો નંબરનો પોઈન્ટ શું છે કે ભાઈ ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફક્ત તે જ ચોઈસ ફિલિંગ ભરે જ્યાં તેઓ ખરેખર ટ્રાન્સફર કરવામાં રસ ધરાવતા હોય. આ જો મિત્રો, ઘણી વખત સ્ટુડન્ટ્સ કેવું કરે કે ભાઈ મજાકમાં ભરતા હોય છે, બરાબર. પણ અહીંયા હું આ વસ્તુ તમને કહું જ છું કે પ્લીઝ તમે એવું ના કરો, કેમ કે રિયલીમાં જે પર્ટિક્યુલર સ્ટુડન્ટ્સને જે કોઈ કોલેજ જોતી છે, બરાબર, જે પોતાનું ડ્રીમ છે એ નહીં મળી શકતું, બરાબર. તો કોઈ સ્ટુડન્ટ્સ અગર ટેમ્પરરી જેમ તેમ કરતો હોય તો પ્લીઝ એવું ના કરતા, કેમકે જો તમને સીટ મળેલી છે સારી એવી કોલેજમાં, જો તમે સેટિસ્ફાઈ છો તો બીજાને મોકો જરૂર આપો, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટમાં, જો ઉમેદવાર તેની અગાઉ કન્ફર્મ કરેલ પ્રવેશ પર અભ્યાસ કરવા માંગે છે અને અન્ય કોઈ પસંદગી ધરાવતા નથી, તે વિદ્યાર્થીઓ રાઉન્ડ 3માં ભાગ લેવાની અથવા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવાની જરૂર નથી. એટલે કે રાઉન્ડ 2માં કાં તો પછી રાઉન્ડ 1માં જે કોલેજ મળેલી છે તમને મિત્રો, બરાબર, જો તમે સેટિસ્ફાઈ છો તો તમારે રાઉન્ડ 3માં જવાની કંઈ જરૂર નથી, બરાબર. તો આ જ વસ્તુ આ 1 થી 9 પોઈન્ટમાં હતી. જો તમને કોઈ પોઈન્ટમાં ખ્યાલ નહીં આવ્યો હોય તો તમે મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો મિત્રો આના રિગાર્ડિંગ, ઠીક છે. તેમજ ત્યાર પછી જો મિત્રો, અહીંયા જો એક વસ્તુ અગર આપણે ધ્યાન દઈએ તો અહીંયા સુધી મેં તમને એક્સપ્લેન કરી દીધું, બરાબર, કે તમારી અગર તમે રાઉન્ડ 3માં પાર્ટિસિપેન્ટ લો છો તો તમારે એડમિશન કઈ રીતે કરવાનું, અને જો તમને કોઈ પર્ટિક્યુલર કોલેજમાં રાઉન્ડ 3માં અગર એડમિશન કેન્સલ કરાવવું હોય, બરાબર, તો તમે કેન્સલ કરી દેજો. હવે જો મિત્રો, રાઉન્ડ 3 પછી શું થશે, રાઉન્ડ 4 આવશે. હવે એ રાઉન્ડ 4 જે છે એના રિગાર્ડિંગ જે કોઈ બી અપડેટ આવશે એ હું તમને 5 ઓગસ્ટના રોજ આના રિગાર્ડિંગ વિડીયો બનાવીશ. તેથી મિત્રો, જો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. 5 ઓગસ્ટે શું સરપ્રાઈઝ થશે તો ભાઈ ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 3. અત્યારે આજે રાઉન્ડ 3 ચાલે છે, બરાબર, તો એ તમારું ઓનલાઈન છે, બરાબર. આના પછી શું થશે કે કોલેજ વાઇઝ ડિસ્પ્લે થશે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પર્ટિક્યુલરલી કેટલી કોલેજો છે જે વેકેન્ટ છે, ગવર્મેન્ટમાં કેટલી કોલેજો છે જે વેકેન્ટ છે, અને ગ્રાન્ટ ઇન એડમાં કઈ એવી કોલેજ છે જેમાં સીટો હજી બાકી છે. તો ત્યાં જઈને તમારે એડમિશન કરવાનું કે પછી એસીપીસીમાં જઈને તમારે એ સેલ્ફ ફાઇનાન્સ કાં તો પછી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવાનું. એના રિગાર્ડિંગ હજી સુધી જીટીયુએ યાની કે એસીપીસીએ કોઈ ડેટા આપ્યો નથી, બરાબર. પણ અત્યાર સુધી તમે એટલું સમજી લો કે તમારું આ રાઉન્ડ 3ની ચોઈસ ફિલિંગ પતી જાય એના પછી હજી રાઉન્ડ 4 આવશે અને એ રાઉન્ડ 4 ઓફલાઈન રાઉન્ડ 4 હશે, બરાબર. તો મિત્રો, આના રિગાર્ડિંગ જે કોઈ અપડેટ આવશે તે હું તમને 5 ઓગસ્ટના રોજ જરૂર જણાવીશ. તો પ્લીઝ તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો કાં તો પછી કોઈ તમારા મિત્રો
કન્ફ્યુઝ છે આ પોઈન્ટમાં રિગાર્ડિંગ, બરાબર, કાં તો પછી આ જે સર્ક્યુલર આવ્યું છે એના રિગાર્ડિંગ પણ અગર કન્ફ્યુઝન હોય તો તમે આ વિડીયો જરૂર તમારા મિત્રો સાથે શેર કરજો. મિત્રો મળીએ નવા વિડીયો સાથે. સાથે સાથે જીટીયુનું પણ જે કોઈ સર્ક્યુલર આવે છે હું તમને ઇન્ફોર્મ કરતો જાઉં છું. તો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો ડેફિનેટલી તમને હેલ્પફુલ જરૂર રહેશે. તો સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. મળીએ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી બાય.